રાજ્યમાં પાસપોર્ટની ઓનલાઈન એપોઇન્ટમેન્ટમાં 15 દિવસથી 2 મહિના સુધીનું વેઇટિંગ છે. પૂરતો સ્ટાફ ન હોવાથી કામગીરીને અસર પહોંચી છે. બીજી તરફ નવા પાસપોર્ટની ઓનલાઈન એપોઇન્ટમેન્ટમાં પણ ઘસારો જોવા મળતા પેન્ડિંગ કેસોનું ભારણ વધ્યું છે. અમદાવાદના 4 પાસપોર્ટ સેવા કેન્દ્ર, 19 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર અને એક વાનમાં નવા અને રિન્યુ પાસપોર્ટ માટે વેઇટિંગમાં વધારો થયો છે. અમદાવાદના મીઠી ખડી અને વિજય 4 રસ્તા ખાતે આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટની ઓનલાઈન એપોઇન્ટમેન્ટમાં 15 દિવસનું વેઇટિંગ હોવાનું સામે આવ્યું છે. તો પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રમાં 2 મહિનાનું વેઇટિંગ હોવાનું પણ સામે આવ્યું છે. ભુજ, ગાંધીનગર, જામનગર અને નડિયાદ ખાતેના પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર 1 થી 2 મહિના સુધીનું વેઇટિંગ જોવા મળ્યું. બીજી તરફ નવા પાસપોર્ટની ઓનલાઈન એપોઇન્ટમેન્ટમાં ઘસારો જોવા મળતા પેન્ડિંગ કેસોનું ભારણ વધ્યું છે. પાસપોર્ટ ઓફિસમાં સ્ટાફનો અભાવ હોવાથી પણ આ સમસ્યા વારંવાર સર્જાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદના મીઠા ખડીમાં 16, વિજય 4 રસ્તા પાસેના કેન્દ્રમાં 15 દિવસનું વેઇટિંગ છે. તો રાજકોટમાં 13 અને વડોદરામાં 15 દિવસનું વેઇટિંગ છે. ભુજમાં નોર્મલ પાસપોર્ટ માટે 54 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ઉપરાંત ગાંધીનગરમાં 49 દિવસ, જામનગરમાં 43 દિવસ, નડિયાદમાં 37 અને આણંદમાં 26 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.